સ્વાગત છે ફરી એકવાર આપનું. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત હું બસ હું જ મોદી જનતા પાર્ટી. અને આજ સમગ્ર મામલે ચર્ચા કરવા માટે સંદેશ ન્યૂઝના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ભાજપના મીડિયા ટીમના સભ્ય ડોક્ટર અનિલ પટેલજી અને સાથે જ છે કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમાર. આપ બંનેનું સ્વાગત છે સંદેશ ન્યૂઝમાં. વાત આગળ ધપાવીશું. જયરાજસિંહ, જે રીતે નરેન્દ્ર મોદીને અંતે જવાબદારી સોંપી દેવાય છે અને જે રીતે અનિલજી દાવો કરી રહ્યા છે કે પક્ષમાં બધું જ બરાબર છે, કમ્પ્લીટલી ઓકે છે, આખા દેશે જોયું છે, આપ શું એમની વાતથી સહમત થાવ છો? અનિલજીએ જે વાત કરી એ એમને એક જવાબદારીના ભાગરૂપે થાય એટલો બચાવ કરવા કોશિશ કરી છે. હું આપને સંદેશના ચેનલના માધ્યમથી જ કહેવા માંગુ છું કે આજે આ જ સ્થળે મેં તો યુગાનુયુગ મારો પ્રશ્ન હતો કે જે રીતે નરેન્દ્રભાઈને અમેરિકા વિઝા આપતું નથી તો એમાં જૂજ 200-500,000 લોકોને સંબોધવા માટે પણ વિડીયો કોન્ફરન્સથી મુખ્યમંત્રી સંબોધન કરે છે. એમાં કંઈ પ્રજાને સાંભળવાનું હોતું નથી. પ્રજાને કેવું કોઈ રસે નહોતું કે અમેરિકાને કંઈ નરેન્દ્ર મોદી સાંભળવા હોય એવું હોતું નથી. પણ એક પોતાની ઉદ્યોગપતિઓ દ્વારા આખી ગોઠવણ કરાય છે. એ જ વાત મેં આજે આ સ્થળેથી 3 થી 4ના આપના એપિસોડમાં મેં કહેલી જ છે કે અડવાણીજી જો બીમાર હોય, અધ્યક્ષજીએ કહ્યું કે મેં ટેલિફોન પર વાત કરી, હવે એ તો હિડન વાત છે, સવાલ એનો નથી. સવાલ એ છે કે જો તમારા વરિષ્ઠ નેતા હોય અને માનો કે તમે વરિષ્ઠ શીર્ષસ્થ નેતૃત્વ છે અથવા તો એમની જે અનુભવ છે એનો લાભ તમારે લેવાનો હોય તો નરેન્દ્રભાઈ એક સામાન્ય કોલેજના ફંક્શનોમાં, એટલે જે રાષ્ટ્રકક્ષાના નેતાઓ હોય, એટલે સામાન્ય કહું છું કે રાષ્ટ્રકક્ષાના નેતાગીરીમાં હવે આવતા હોય ત્યારે એક કોલેજમાં વિડીયો કોન્ફરન્સથી ગોઠવતા હોય અને આવડા મોટા નેતાનું તમે વિડીયો કોન્ફરન્સ ગોઠવી જ શક્યા હોત. અમે બપોરે માંગણી કરી હતી. સદનસીબે RSS જયપુરવાળા સાંભળ્યું હોય કે ગમે તે અથવા તો પૂર્વ નિર્ધારિત હોય. એમની વાતનું ખંડન એટલા માટે કરું છું કે એમની વાત ટકતી નથી મારા પરમ મિત્રની. એટલા માટે કે જો એમની તબિયત ખરાબ હોય તો આપણે તેમને શુભેચ્છા પાઠવીએ કે જલ્દી સાજા થઈ જાય. પણ એ જ સ્થિતિમાં 15 મિનિટ પહેલા સંબોધિત શક્યા હોત અથવા તો ભારતીય જનતા પાર્ટીને જો એમના અનુભવનો લાભ લેવો હોત તો વિડીયો કોન્ફરન્સથી એ જ કાર્યકર્તાઓને જ્યાં સમગ્ર રાષ્ટ્રની કારોબારી મળેલી હોય, જે વ્યક્તિ આખી ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કરતો હોય. હું આપને અટકાવીશ, વચ્ચે અત્યારે અપડેટ્સ આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો છે કે જ્યાં આવકારવા માટે કાર્યકરોની ભીડ જોઈ શકાય છે. ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને દેશભરમાં જે મોદી સમર્થકો છે તેમનામાં પણ જ્યારે દિવાળીનો માહોલ છે ત્યારે ગુજરાતના જે કાર્યકરો છે તેઓ ત્યાં ઉપસ્થિત થયા છે. અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો આપ જોઈ રહ્યા હતા. ફરીથી આપ ચર્ચા જે કરી રહ્યા હતા, એ જ કહેવા માંગુ છું કે વિડીયો કોન્ફરન્સ તો એ થઈ શકતું હતું. અચ્છા, એમને ક્યાંય મોદીજીનો ઉલ્લેખ કર્યો નથી, પણ હું તો ચલો છોડી દો, એમની આંતરિક બાબત છે પક્ષની. પણ હું જે કહેવા માંગુ છું, આ વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની આ સંસ્કૃતિ જ છે. યાદ કરો બલરાજ મધ્યોગથી, એ ઘણા વર્ષોથી ખૂબ કસાયેલા આગેવાન છે પ્રદેશ કક્ષાના, તો જાણતા હશે કે બલરાજ મધ્યોગ તમે જુઓ, એના પછી અસંખ્ય નામી એના પછી શંકરસિંહજી વાઘેલા હોય, કેશુભાઈ પટેલ હોય, કાશીરામ રાણા હોય, પછી સુરેશ મહેતા હોય, ગોરધન ઝડફિયા, એના પછી સંજય જોશી, અસંખ્ય તમે નામો, જે લોકોએ આ પક્ષને સિંચીને મોટો કર્યો છે, એમને સહેજ પણ જો નરેન્દ્રભાઈની વિરુદ્ધ વાત કરી છે તો એમને કચડી નાખવામાં આવ્યા છે. એટલે જો વાત માત્ર એમ કે ભાઈ સોફિસ્ટિકેટેડ વાત કરતા હોય કે અમારા નેતા છે અને તો એ વાત સાથે અમારે તો સંમત થવાની જરૂર નથી, એમને જે હોય તે. પણ મૂળ મુદ્દો એટલો કે એવી તો શું જરૂરિયાત, અને ચલો એ રાજકીય બાબત બાજુ મૂકો, હું તો એનાથી પણ આ ગુજરાતી જનતાને આપના માધ્યમથી એ કહેવા માંગુ છું કે કારોબારીની મિટિંગો, ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિની મિટિંગ, બરાબર, પ્લેનરી સેશન અમે કહીએ છીએ, AICCનું પ્લેનરી સેશન જે 3 દિવસનું હોય છે, એમાં એક મિનિટનો 1 સેકન્ડનો હિસાબ હોય છે. એમાં કંઈ કોણ કમ્પેરિંગ કરે છે, કોણ એનાઉન્સમેન્ટ કરે છે, અમારે એમ કે આ દિવસે આવું થઈશું, આવું કંઈ એવો એ કોઈ રાજકીય એજન્ડા નથી કે રવિવારે એમ કે અમે જાહેર કરીશું કે આનું આ નિમણૂક થશે, એવું ના હોઈ શકે. દેશમાં અસંખ્ય પ્રશ્નો છે
તમે જ્યારે આખી રાષ્ટ્રના કારોબારીના સભ્યોને તમે જ્યારે બોલાવતા હોય ત્યારે એનો તમારી પોલિટિકલ પાર્ટીનો એજન્ડા ના હોય, દેશની ચિંતા કરવાની હોય. અને ચિંતા એટલે કેવી? તમે ફૂડ સિક્યોરિટી બિલમાં શું કર્યું છે એ તમારે જનતાને જવાબ આપવો પડે. એવા અસંખ્ય છે. આ દેશની બેકારી માટે તમે શું કરવાના છો? તમે એક તરફી માઇક ઉપર મોનોલોગ કરો એની જરૂર નહીં, તમારે ડાયલોગ કરવો પડે. ટૂંકમાં આપનું કહેવાનું એમ છે બરાબર કે 5 મિનિટ તો સંબોધન કરી 3 દિવસના સેશનમાં મને 1 મિનિટ તમે મને કહો કે આખા 3 દિવસના એક પણ મીડિયામાં તમે મને એવું તો બતાવો કે જેમાં એક પણ આગેવાને દેશની ચિંતા કરી હોય, દેશના પ્રશ્નોની ચિંતા કરી હોય. તમે એક સેકન્ડમાં તો મીડિયાના 3 દિવસથી એક ધારો આ ગોઠવેલો હાઈપ છે એમનો કે આ તો હવે આ ચાલ્યું, હવે પીએમ નું ચાલશે. બિલકુલ. જયરાજસિંહજી, આપની જે વાત છે એના ઉપર અનિલજી આપ કઈ કહેવા માંગો છો? પહેલા હું જયરાજભાઈને એટલું જ કહેવા માંગુ છું, જયરાજભાઈને, કે એ સીતારામ કેસરીના બનાવો ભૂલી ગયા છે અને અડવાણીજીની સેહતની ચિંતા કરવાના બદલે જે ડોક્ટરે એમને 3 દિવસનો સંપૂર્ણ બેડ રેસ્ટ એડવાઇસ કરેલો છે એના બદલે એમને રસ અડવાણીજી આવે. તમે જુઓ કે કોંગ્રેસને એમની નબળીઓનું મનોમંથન આત્મમંથન કરવાના બદલે, અને આપ જાણો છો કે ગુજરાતમાં શું કોંગ્રેસની સ્થિતિ થઈ, કેમ સુપડા સાફ થઈ ગયા, એનું જે રાષ્ટ્રીય નેતૃત્વ પણ જે આત્મમંથન કોંગ્રેસે કરવું જોઈએ એના બદલે આવા જુદા જુદા વિષયો બીજા જે પોલિટિકલ પાર્ટીના જે વાત છે એમાં એમને ઝાઝા રસ પડે છે. એમને અડવાણીજીની સેહત સુધર્યામાં રસ નથી, પરંતુ એ ઝડપથી આવે અને એમની તબિયત વધારે બગડ થાય એ પ્રકારની ઈચ્છાઓ રાખે છે. બીજું તમને કહું કે એમણે એમ કીધું કે ભાઈ આ 3 દિવસમાં દેશના સમક્ષ અનેક સમસ્યાઓ છે, એ સમસ્યાઓની પણ ક્યાંય વાત કરવામાં ના આવી. તો એ દેશની સમક્ષની સમસ્યાઓની છે એ વાત એમણે સ્વીકારી, એટલે એમનો અભિનંદન આપું છું. કારણ કે આખો દેશ જે પ્રકારની સમસ્યાઓથી પીડાય છે અને જે પ્રકારની સમસ્યાઓ આખા દેશમાં છે, એમનું માનનીય નરેન્દ્રભાઈએ પોતાના પ્રવચનમાં એમના જે બિલકુલ જે પ્રવચનમાં વાત આવી છે મુદ્દા અધૂરા રહી ગયા છે. મુદ્દાની રાજકીય ઠરાવો ગઈકાલે થયા છે, આપ સૌ બધા મેળવી લેજો. અને એમાં બધી જ જે રાજકીય સ્થિતિ છે એની પણ ચર્ચા થઈ છે. અને હું આપને કહું છું સંદેશના માધ્યમથી કે કદાચ તમને યાદ નહીં હોય, પરંતુ આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચન એમની સૌ પ્રથમ કારકિર્દીની શરૂઆત ગોવા મુક્તિ અભિયાનનું એક ફિલ્મ આવ્યું હતું 7 હિન્દુસ્તાની, ત્યાંથી શરૂઆત થઈ હતી. અને એ જ રીતે આ સદીના પોલિટિકલ સિનેરિયોમાં જે મહાનાયક જેવું નેતૃત્વ જે આ દેશને આપવાના છે પોલિટિકલ સિનેરિયોમાં, એમની આ પ્રકારની એક નવી જવાબદારીની શરૂઆત ગોવાથી થઈ છે અને હિન્દુસ્તાન કોંગ્રેસ મુક્ત 2014માં થવાનું છે. અનિલજી જે કહી રહ્યા છે એ મુદ્દે હું આપના પર આવીશ, પરંતુ અત્યારે હાલ આ વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. સ્વાગત છે ફરી એકવાર આપનું. આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝની વિશેષ રજૂઆત હું બસ હું જ મોદી જનતા પાર્ટી. અને આપણી સાથે ચર્ચા માટે ઉપસ્થિત છે ભાજપના ડોક્ટર અનિલ પટેલ અને કોંગ્રેસના સફાયો થઈ જવાનો. તમે જો મને ખરેખર બોલવા દેવાના હોય તો જ પછી આપણે આગળ વાત કરીએ. એટલા માટે મારી વાત આવે તો પૂરી કરવા દો મને, પછી વચ્ચે તમે જાહેરાત ના મૂકી દો. કારણ એટલા માટે કે સેન્સ કન્વે નહીં થાય ગુજરાતના લોકોને. મારી મુખ્ય વાત એ છે કે એમને જે વાત કરી ને કે મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો 6-6 જીત્યા, દંડવત પ્રણામ કરી વિઠ્ઠલ રાદડિયાના દીકરાને. આપની પાસે હું આવી જે રીતે આ જે વાત કરી રહ્યા છે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું. હું પહેલા એમના પ્રશ્નનો જવાબ આપવો પડે. નેતાઓએ જે ભાષાનો ઉપયોગ કર્યો છે છેલ્લા 3-4 દિવસમાં, જે વાત પહેલા શરૂઆત કરી એનો જવાબ આપ્યા પછી હું તમારા જવાબ ઉપર આવીશ. એટલા માટે કે મારે કહેવું જ પડશે, જો નરેન્દ્રભાઈ મુખ્યમંત્રીનો ગુજરાતમાં જ એમના ધોરાજીમાં જેતપુરમાં પ્રભાવ હોત તો એમની જોડે ભારતીય જનતા પાર્ટીના અસંખ્ય કાર્યકર્તાઓ છે, તેમને ટિકિટ આપી દેવી જોઈએ. શેના માટે વિઠ્ઠલ રાદડિયાનો ઉપયોગ કરે છે? જો પ્રભાવ હોય તો જીતાડી દેવાના ગમે તે. તો પછી તમે 6 મહિના પહેલા જેમને એમ કીધું હોય કે આ તો ગુંડા છે અને સમાજમાં બેન દીકરીઓ છે કે નહીં, આવા લોકો ચૂંટીને મોકલતા નહીં, આવા 2 વિરલા નમૂનાઓ પાછા સોનિયાજીને દિલ્હી મોકલી દો, આવા બેફામ ભાષણો કર્યા પછી
તમારે 180 અંશના ખૂણે દંડવત પ્રણામ કરી અને એમને બાપ ને બેટાને બંનેને બધા જ પ્રિન્સિપલો બાજુમાં મૂકી બધી જ નીતિઓ નેવે મૂકી અને એમને લઈ જઈ અને ટિકિટ આપવી પડી અને જે વર્ષોથી સનિષ્ઠ કાર્યકર્તા એમના લમણામાં ઠોક્યા અને એમના થકી ચૂંટણીઓ જીત્યા છે. 30 ફૂટના પંપ તો લડાવી દેવાતા ને, તો શેના માટે તમે લઈ ગયા હતા? આ મારો એનો જવાબ છે. હવે તમારે મને જે પ્રશ્ન કરવો હોય ને એ કરો. વાત નંબર 2, એ જે ગુજરાતના મુદ્દાની જે વાત કરતા હોય ને, તો આ દેશની ચૂંટણીની હવે ચર્ચા કરી રહ્યા છીએ. આ ગુજરાતની ચૂંટણી નથી. એક કોઈ જિલ્લા પંચાયત આવે કે જાય એનો રાજ્ય સરકારને કોઈ અસર ના થાય એમ કોઈ ગુજરાત એટલે કોઈ ગુજરાત એટલે દેશ નથી. અને એમને તો કાઉન્ટિંગ, એમનો સ્ટેટિસ્ટિક, મારા પરમ મિત્ર છે, ડોક્ટર છે, પ્રતિષ્ઠિત છે, પણ એમને સ્ટેટિસ્ટિક દેશનું ખબર નથી. એમને પહેલા એ પ્રશ્ન પૂછો, પહેલા એમને એ પ્રશ્ન પૂછો કે દેશના 27 રાજ્યો અને યુનિયન ટેરિટરીમાં કેટલા મુખ્યમંત્રીઓ એમની પાસે છે અને કેટલા કોંગ્રેસ પાસે છે. એટલે એમની જોડે 3 મુખ્યમંત્રી છે તો 3 ગુણ્યા કેટલા થાય? તારે 16 થાય, 6 times more. અને બાકીના જે યુનિયન ટેરિટરી છે એમાં શું સ્થિતિ છે? એટલે હવે તમે પ્રાઇમ મિનિસ્ટર ચૂંટણીના સ્ટેટિસ્ટિક પર આવો તો આપણે એની ચર્ચા કરીએ. આપણે આ ચર્ચાને આગળ દબાવીશું. આખરે ગોવાની કારોબારીમાં જેની ધારણા અને અપેક્ષા હતી તેવું જ છે. તો આપણે ચર્ચાના દોરને આગળ ધપાવીએ. આપણી સાથે હાલમાં જોડાઈ રહ્યા છે પ્રદેશ ભાજપના નેતા અને પૂર્વ ધારાસભ્ય, પૂર્વ પ્રધાન એવા જયનારાયણ વ્યાસજી. જયનારાયણજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલો સવાલ તો હું આપને પૂછીશ કે જે રીતે મુખ્યપ્રધાન મોદીના નામની જાહેરાત કરવામાં આવી છે ગોવાની કાર્યકારિણીની બેઠકમાં, સૌથી મહત્વની વાત એ રહી કે લાલકૃષ્ણ અડવાણીજી ત્યાં આવ્યા નહીં. આપને લાગે છે કે પક્ષમાં બધું બરાબર છે? જે મુદ્દો આપ ઉપસ્થિત કરી રહ્યા છો છેલ્લા 3 દિવસથી ચર્ચામાં રહ્યો છે. અડવાણીજી કેમ ત્યાં હાજર નહોતા એ ફરી એકવાર હું કહું, એનાથી કોઈ વિશેષ ફરક પડવાનો નથી. પણ આપણે અત્યારે મોડર્ન કોમ્યુનિકેશનના જમાનામાં છીએ. આ 3 દિવસ સતત ભારતીય જનતા પક્ષના પ્રમુખશ્રી અને અન્ય સિનિયર આગેવાનો માનનીય અડવાણીજીના સંપર્કમાં હતા અને એમની સાથે સલાહ મશવરો કર્યા બાદ પાર્લામેન્ટરી બોર્ડે આ નિર્ણય લીધો છે અને એ નિર્ણયને ગોવાની કારોબારીમાં મોહર મારવામાં આવી છે. એટલે અડવાણીજી હાજર નહોતા એ કમનસીબી છે. હાજર હોત તો વધારે સારું હતું, પણ એમની તબિયતના કારણે નાદુરસ્ત હોય નહીં હાજર રહી શક્યા. પણ માનનીય નરેન્દ્રભાઈએ એમની વરણી થયા બાદ પહેલો ફોન માનનીય અડવાણીજીને કરી એમના આશીર્વાદ માંગ્યા અને ભવિષ્યમાં પણ એમનું માર્ગદર્શન પક્ષને અને માનનીય નરેન્દ્રભાઈને મળવાનું છે. એ જોતા આ પ્રકારના તર્ક વિતર્ક માટે હું માનું છું ત્યાં સુધી કોઈ જગ્યા રહેતી નથી. જયનારાયણજી, જે રીતે આપ કહી રહ્યા છો બરાબર છે, પરંતુ જ્યારે આ કાર્યકારિણીની બેઠક પૂરી થઈ ગઈ ત્યારબાદ અડવાણીજી વિડીયો કોન્ફરન્સથી વાત કરે છે, તેઓ ગોવાની પણ વાત કરે છે, પરંતુ નરેન્દ્ર મોદીને તેઓ અભિનંદન આપવાનું પણ ચૂકી ગયા છે. અંદરખાને ભલે વાત થઈ હોય, અંદરખાને બ્લોગ પણ લખાયો, પરંતુ 5 મિનિટ માટે તેઓ ગોવાની જ્યારે કાર્યકારિણી ચાલુ હતી ત્યારે કોન્ફરન્સમાં કેમ હાજર ન થયા? એમણે અગાઉ પણ જણાવ્યું છે કે માનનીય અડવાણીજી એમની નાદુરસ્ત તબિયતના કારણે હાજર નહોતા રહી શક્યા અને અમારા રાષ્ટ્રીય પ્રમુખશ્રીએ પણ એમની સાથે ગોવા એમનો આવવાનો આગ્રહ હતો. ડોક્ટરની સલાહ મુજબ એમણે મુસાફરી નહીં કરવી જોઈએ અને એ રીતે એમણે વિનંતી કરી હતી કે આપ હાજર ન રહો, આપની તબિયતનો ખ્યાલ રાખવો એ જરૂરી છે. એટલે હાજર નહોતા. પણ મૂળ વાત એ છે કે જયારે નરેન્દ્રભાઈએ ખુદ અડવાણીજી સાથે વાત કરી છે, જયારે બંને સંબંધિત વ્યક્તિઓએ એકબીજા સાથે વાત કરી છે, ત્યારે આગળ પાછળના કોઈ પણ તર્કો જોડીને કોઈ મુદ્દા પર મને લાગે છે ત્યાં સુધી આપણે ચર્ચા કરીએ તે અસ્થાને છે. સીધી વાત માનનીય નરેન્દ્રભાઈએ અડવાણીજી સાથે એમની વરણી થયા બાદ તુરંત જ એમણે સીધી વાત અડવાણીજી સાથે કરી, એમની શુભેચ્છા મેળવી, એમના આશીર્વાદ માંગ્યા. મને લાગે છે કે આ વાત જ સ્પષ્ટ કરી દે છે કે અડવાણીજી સાથે કોઈ મનમુટાવ અથવા તો કોઈ ભેદ ભવિષ્યમાં રહેવાનો નથી. અડવાણીજી અમારા શીર્ષસ્થ નેતૃત્વમાં સૌથી વધુ સિનિયર નેતા છે અને આવનાર સમયમાં પણ એમનું માર્ગદર્શન અમને મળવાનું છે. જી જયનારાયણજી, હું આપની પાસે પાછો આવીશ, પરંતુ જયરાજસિંહ આપણી સાથે છે સ્ટુડિયોમાં, એમને પૂછીશું. જયરાજસિંહજી, જે રીતે વાત થઈ રહી છે કે કંઈક ને કંઈક તિરાડ જેવું છે, ભાજપનું કહેવું છે કે કોંગ્રેસના પેટમાં તેલ રેડાયું છે, કોંગ્રેસને મોદી ફોબિયા થઈ ગયો છે, એટલે એ આવી વાતો કરે છે. સેન્ટ્રલની નેતાગીરી તો
આખા દેશમાં જેટલા રાજ્યો છે એમાં એક મુખ્યમંત્રીની કઈ નોંધ લેવાતી નથી. ભારતીય જનતા પાર્ટી ભલે હરખાતી હોય કે એને મજા આવતી હોય, પણ એટલા માટે કે ગુજરાતના યુનિટને તો સ્વાભાવિક છે કે એને આનંદ થાય, એમાં કંઈ ખોટું ના હોઈ શકે કે ગુજરાતના નેતાઓ હોય કે એનું યુનિટ હોય તો દરેકને પોતાનો નેતા દેશની નેતાગીરી કરે એ સારી બાબત છે. એટલે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ કે એમના નેતાઓને તો સારું લાગે, પણ જે રીતે મીડિયામાં હાઈપ આપવામાં આવે છે, બાકી ચૂંટણી પ્રચાર સમિતિ એ તો બહુ કઈ એવી મોટી ઘટના નથી અને એનાથી દેશની આમ જનતાને કોઈ ફરક પડતો નથી. આ તો જેને ટિકિટો લેવી છે, જેને ચૂંટણીઓ લડવી છે એ લોકોને બહુ તો કાર્યકર્તાઓ પૂરતું હોય. આખા સમાજની તમે ટકાવારી તો 1% કાર્યકર્તાઓ હોતા નથી, કોઈ પણ રાજકીય પાર્ટી હોય. એટલે એને 100 કરોડની જનતાથી એટલા કાર્યકર્તાઓ ના હોઈ શકે. એટલે ચૂંટણીનો પ્રચાર કોણ સંભાળશે અને કેવી રીતે કરશે, એટલે આ તો માત્ર જાણે અત્યારે વિજયોત્સવ મનાવી દીધો હોય ને હવે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી બની ગયા હોય ને હવે કે પેલા વડાપ્રધાન બની ગયા હોય, વડાપ્રધાન બન્યા પછી કાલે જ લાહોરમાં તિરંગો ફરકાઈ દેવાના છે, પછી 24 કલાકમાં છેક ચાઇનામાં જઈને બેઇજિંગમાં જઈને ઝંડો પોતાનો ફરકાઈ દે છે, અથવા તો પેટ્રોલ છે તો 10 રૂપિયા થઈ જવાનું છે, ડીઝલ 5 રૂપિયા થઈ જશે, કે આ દેશમાં કોઈ ગરીબ રહેશે જ નહીં. અમને જે પ્રવચન કર્યું ને એ આવી રીતે પ્રવચન કર્યું છે. એમને બેકારીની વાત કરી તો ગુજરાતમાં 30 લાખ બેકારો છે, 10 લાખ તો શિક્ષિત બેકારો છે, એનો પહેલા જવાબ આપવો જોઈએ. પણ આ એક મુખ્યમંત્રીની આ એક સ્ટાઇલ છે, હર હંમેશ મોનોલોગ કરવાનું, માઇક પરથી એક તરફી ભાષણ કરવાનું, એ પોતે ક્યારે ડાયલોગમાં તો આવતા નથી. તમે એમને પ્રશ્નો ક્યાં કરી શકો છો? તમે એમને પ્રશ્નો ના પૂછી શકો, એ તમારા પ્રશ્નોના ક્યાં જવાબ આપે છે કે ક્યાં ઇન્ટરવ્યુમાં આપે છે? એમને તો તમારે એમની બાઇટ લેવાની અને એમનું પ્રવચન છે એ તમારે હરુક પદુડા થઈ અને જેને સાંભળવું એ સાંભળવાનું, એમને એક તરફી સાંભળવાનું. તમારા પ્રશ્નો જવાબ તો તમે એક વાત સમજો કે રેન્ક એન્ડ ફાઇલ અથવા કોઈ પણ વાતનું કાઉન્ટર તમારે એનો જવાબ. બેકારીની એમને વાત કરી એમના ભાષણમાં, બરાબર, તો બેકારીની ગુજરાતની શું સ્થિતિ છે એનો એમને જવાબ આપવો. જયનારાયણભાઈને જ આપણે પૂછીએ જે વાત. જયનારાયણજી, હું આપને પૂછવા માંગીશ કે જયરાજસિંહજી જે કહી રહ્યા છે, જે પ્રવચનમાં જે મુદ્દાઓ રાખ્યા છે, તો એ મુદ્દાઓ કેમ ના ઉઠાવાયા કે જેની જરૂર હતી અને માત્ર ને માત્ર આ જ વાતો થઈ એ કહી રહ્યા છે? આપનું શું કહેવું છે? બે વાત છે. એક તો જ્યાં સુધી રોજગારીને લાગે વળગે છે ત્યાં સુધી કેન્દ્ર સરકાર, એ તો કોઈ ભારતીય જનતા પક્ષના કીધા પ્રમાણે ચાલતી નથી. કેન્દ્ર સરકારનું શ્રમ મંત્રાલય એને જે આંકડા બહાર પાડ્યા છે તે પ્રમાણે પબ્લિકમાં જે વિગતો છે તે દરેક રાજ્યોના એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ઉપરથી જે રોજગારી પૂરી પાડવામાં આવી છે એમાં છેલ્લા 7 વર્ષથી ગુજરાત પહેલા નંબરે છે આ દેશમાં. હવે આપણે કેન્દ્ર સરકારના આંકડાને પણ ખોટા કહેવા હોય તો મને વાંધો નથી, પણ કેન્દ્ર સરકારના આ આંકડા છે. છેલ્લા 7 વર્ષમાં ગુજરાત રોજગારી આપવામાં પહેલા નંબરે રહ્યું છે. બીજી, જ્યાં સુધી 20 મુદ્દા કાર્યક્રમને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત સતત આ દેશમાં પહેલો નંબર જાળવતું આવ્યું છે. એટલે સામાન્ય માણસને લાગે વળગે છે ત્યાં સુધી, બિલો પોવર્ટી લાઈનના વ્યક્તિઓને લાગે વળગે છે ત્યાં સુધી અને રોજગારીને લાગે વળગે છે ત્યાં સુધી આ આંકડા કેન્દ્ર સરકારના છે. હું કહું છું માટે પણ નહીં માનવાના અને સંદેશ કે માટે પણ નહીં માનવાના, પણ કેન્દ્ર સરકાર દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા અધિકૃત આંકડા આ વાત કહે છે. મને લાગે છે કે આપણે કેન્દ્ર સરકારના આંકડા ઉપર તો વિશ્વાસ રાખવો જોઈએ. ત્યાર પછીની જે વાત થઈ તે વાત સામાન્ય રીતે, અને નરેન્દ્રભાઈ ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ નથી બન્યા, એક મારે એ સ્પષ્ટતા કરવી છે. નરેન્દ્રભાઈ ચૂંટણી અભિયાન એટલે મેનેજમેન્ટ, ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ બન્યા છે. એટલે માત્ર પ્રચાર ન આવે એમાં અન્યત્ર પ્રચાર માધ્યમો, બાકીની પ્રચાર વ્યવસ્થા, કોણ ક્યાં જશે પ્રચાર માટે, કઈ રીતનું તંત્ર ગોઠવાશે, લિટરેચર તૈયાર કઈ રીતનું થશે, આખા વ્યૂહરચનાની વાત આવે. એટલે ચૂંટણી વ્યવસ્થાપન એક એવી વસ્તુ છે, મારા મત પ્રમાણે સૌથી અગત્યનું જો કોઈ કામ હોય, જો ચૂંટણી લડવાની જયારે આપણે તૈયારી કરતા હોઈએ ત્યારે, તો એ બુથ મેનેજમેન્ટ થી માંડીને પ્રચાર વ્યવસ્થા માટેની સમગ્ર વ્યવસ્થા ગોઠવવાનું છે. અને નરેન્દ્રભાઈ એવી ચૂંટણી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ બન્યા છે. એ ભાજપના કાર્યકર માટે આનંદની બાબત છે. નરેન્દ્રભાઈ એ કુશળ પ્રશાસક રહ્યા છે. એમનું કોમ્યુનિકેશન સ્કિલ્સ એટલે પોતાની વાત કહેવાની આવડત એ અદભુત છે. એ જ રીતે ચૂંટણીની વ્યૂહરચનાના નરેન્દ્રભાઈ માહેર છે. અને નરેન્દ્રભાઈને અગાઉ હરિયાણા, હિમાચલ પ્રદેશ
વગેરે રાજ્યોમાં અને દેશના પણ અમારા ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય સંગઠન મંત્રી તરીકે એમને એક બૃહદ અનુભવ છે. એટલે એક અનુભવનું પાથું લઈને આવતો તેજ તરવાર નેતા એ જયારે ચૂંટણી અભિયાનની આગેવાની સંભાળવાનો હોય, મને લાગે છે કે કાર્યકરોમાં અને સામાન્ય રીતે ભારતીય જનતા પક્ષમાં જે લોકોને શ્રદ્ધા છે, ભારતીય જનતા પક્ષ સાથે જે લોકો જોડાયેલા છે, એ સૌને આનંદ થાય અને ગુજરાત માટે આનંદ વિશેષ થાય. કારણ કે આપણા ગુજરાતી છે, ગુજરાતના મુખ્યમંત્રી છે અને ગુજરાતના મુખ્યમંત્રીને આવડી મોટી જવાબદારી રાષ્ટ્રીય કક્ષાએ અપાતી હોય તો મને લાગે છે કે ગુજરાતી તરીકે પણ આપણે ગૌરવ અનુભવવું જોઈએ. બિલકુલ જયનારાયણજી, આપની પાસે હું આગળ આવીશ. જયરાજસિંહજીને પણ કંઈક કહેવું છે, પરંતુ હાલમાં આપણી સાથે જોડાઈ રહ્યા છે વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલજી. દેવેન્દ્રજી, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. સૌથી પહેલા તો હું આપને પૂછવા માંગીશ કે 3 દિવસનો જે હાઈ વોલ્ટેજ ડ્રામા છે તે પૂરો થયો છે, કાર્યકારિણીની બેઠક પૂરી થઈ છે. સમગ્ર કાર્યકારિણી છે એને આપ કઈ રીતે મૂલવો છો? જે રીતે ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણીની બેઠક ગોવામાં 3 દિવસ સુધી મળી, એની અંદર 2-3 ફેક્ટર્સ બહુ જ મજબૂત રીતે આપણે એનો એનાલિસિસ કરી શકીએ. સૌથી પહેલી વાત એ કે આજે નરેન્દ્ર મોદીને પ્રોજેક્ટ કરવામાં આવ્યા અને હવે નરેન્દ્ર મોદી એ ભાજપના સૌથી વધારે શક્તિશાળી રાજનેતા બની ગયા છે. હવે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહ પણ એમની આગળ નાના છે, અડવાણીજી પણ એમની આગળ નાના છે અને બાકીના સુષ્મા સ્વરાજ પણ એમની આગળ નાના છે અને બાકીના રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ એમની આગળ નાના અને વામણા સાબિત થયા છે. આ એક વાત. દિલ્હી જવાની વાત છે ત્યાં સુધી વડાપ્રધાન પદના ઉમેદવાર બનવા માટેનો એમણે પહેલો કોઠો જીતી લીધો છે. પહેલા કોઠામાં એ જીતી ગયા છે અને તેમણે પણ તમામ કાર્યકર્તાઓનું અભિવાદન ઝીલ્યું હતું. હાલ મારી સાથે ચર્ચાને આગળ વધારવા માટે જયરાજસિંહ પરમાર કોંગ્રેસ પ્રવક્તા જોડાયા છે, મણિભાઈ પટેલ રાજકીય વિશ્લેષક અને અનિલભાઈ પટેલ બીજેપીના પ્રવક્તા. તમામ મહાનુભાવોનું સ્વાગત છે. સૌથી પહેલા મણિભાઈ આપના પાસે આવવા માંગીશ. આપણે સવારથી જ આખો કાર્યક્રમ જોતા આવ્યા છીએ કે નરેન્દ્ર મોદીની જે પ્રસિદ્ધિ છે, કહી શકાય કે કદ મોટું થયું છે તેમનું, જે પ્રમાણે લોકો અત્યારે પણ ત્યાં સ્વાગત કરવા પહોંચી ચૂક્યા છે. આપ શું માનો છો રાજકીય દ્રષ્ટિએ? બહુ સ્વાભાવિક છે. પક્ષે એમને જે જવાબદારી સોંપી, સ્વાભાવિક એક લોકનેતા તરીકેનું ગુજરાતમાં એમનું કદ હતું અને જે પ્રકારે એક મોટી જવાબદારી સોંપવામાં આવે એટલે બહુ સ્વાભાવિક છે. ઘણીવાર માણસ હોદ્દો મળે એટલે પણ એનું કદ વધતું હોય છે. એટલે માનો કે 50% કદ હોય તો બીજું હોદ્દાના કારણે પણ બીજું 25% કદ વધ્યું એમ આપણે માનવું જોઈએ. એટલે કદ વધ્યું એમાં તો કોઈ બે મત છે નહીં. જયરાજભાઈ કંઈક કહેવા માંગી રહ્યા છે, કારણ કે ક્યારના અંદર અંદર હસી રહ્યા છે. જયરાજભાઈ શું કહેવા માંગશો? એટલા માટે કે અનિલભાઈ એમની જ વાત કરે છે ને એમને જ પોતે વાતનું ખંડન કરે છે. હમણાં તો એકદમ ઉત્સાહભેર 30 ફૂટનું સ્ટમ્પ ઉડી ગયું, 6 પેટા ચૂંટણીઓ જીતી ગયા હતા. બોલો છો એટલે હું વચ્ચે બોલતો એટલે જે અહીંયા કોંગ્રેસ ક્લીન બોર્ડ થઈ ગઈ, હું એ સમજાવું છું. 6 બોલમાં તમે બોલી લો તો હું બોલું, તમારી જ વાતનો જવાબ આપું. હું તમને કહું 6 બોલમાં 6 વિકેટ જે રીતે ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતમાં લીધી, એ પરિસ્થિતિનું નિર્માણ આખા દેશમાં થવાનું. એટલે હવે પેટા ચૂંટણીઓનો ધોરાજી ક્યાં આવી આખા દેશની 100 કરોડની જનતાને ખબર નથી, એની અસર આખા દેશમાં થઈ જવાની છે. એ ધોરાજીની અસર નહીં ભાઈ, એ જે પોલિટિકલ સ્ટ્રેટેજી, આપણે રાજકીય માણસ છીએ, સ્ટ્રેટેજીની વાત છે. આવી વાત ન કરાય. 6 પેટા ચૂંટણીની અસર આખા દેશમાં થઈ જવાની છે. ગુજરાત રાજ્યમાં લોકસભાની 26, વિધાનસભાની 182 બેઠકો, એમાં કોંગ્રેસ પછી 62 બેઠક તો જીતી જ છે, 30 બેઠકો નથી આવી. કર્ણાટકમાં 223 માંથી 59 આવી છે. એમને ખબર ના હોય તો કહી દઉં તો કર્ણાટકમાં એના ગુજરાત કરતા 3 ગણું ધોવાણ થયું છે. તો એની અસર દેશમાં નથી થવાની. કર્ણાટકના કારણે ઉત્તરાખંડની અસર દેશમાં થવાની નથી. કર્ણાટકના પોતે પહેલા હું એ જ કહું છું કે પોલિટિકલ સ્ટ્રેટેજી બોલવા દો, રિજન પ્રમાણે જુદી હોય છે. કર્ણાટકની અસર એ રિજિયન જુદો છે અને એની અસર નથી. તમારો અસરની વાત નહીં કરતો. તમારી કોઈ આ ગોવા ક્યાં પછી તમને કોઈ ઓળખતું જ નથી. તમારી ક્યાં એન્ટ્રી જ નથી ભાજપની. મને સમજાવો. પોલિટિકલ આપણે વાત કરીએ, અમે વ્યક્તિગત તમારી મારો સવાલ નથી. મને એટલી વાત સમજાવો, કેરાલામાં તમારે શું છે? કેરાલામાં જે પ્રકારે કેરાલામાં નરેન્દ્રભાઈને આવકાર મળ્યો આપણે જોયું હશે. કેરાલાના એક સંસદ સભ્યએ નરેન્દ્રભાઈની કાર્યરીતિનો વખાણ કર્યો, તો એને આપના હું તમને સ્ટેટિસ્ટિક બરોબર સમજાવું છું, ના હોય તો ફરીથી અભ્યાસ કરજો. મને ખબર છે 272 નું સ્ટેટિસ્ટિક કોંગ્રેસ પાસે નથી.
એ અનૈતિક રીતે કેન્દ્રની સત્તામાં છે અત્યારે. મને બોલવા દો, તમે લખાતો જજ તરીકે જી, નક્કી જી, કરવા જી, માટે જી, બોલવાનું. જી. પછી જવાબ જયરાજભાઈ, આપો. તમે- ઓકે, ઓકે. જયરાજભાઈ, continue. તમે વાત કરતા હતા, હું જવાબ નથી આપતો. આપ બોલો. પહેલા તો એ વાત નક્કી કરો કે આ દેશમાં 13 રાજ્યોમાં તો તમારે 0 સીટ છે. 13 રાજ્યોમાં કોંગ્રેસ એવું નથી. નોર્થ ઇસ્ટમાં તમારે કમળને કોઈ ઓળખતું નથી. તમે આપ મારી બોલો વાત એટલે હું તો કહું. આજ પછી કહેજો, હા. તમારો વારો આવે એટલે. હા. પણ મને બરાબર કહેવા દો. આ દેશના 17 રાજ્યોમાં એ લડાઈમાં જ નથી, પિક્ચરમાં જ નથી. 17 રાજ્યોમાં 13 રાજ્યોમાં તો સીટ 0 છે. બાકીના 4 રાજ્યો એવા છે કે જેમાં ચલો મહારાષ્ટ્ર એ મોટા દાવા કરે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસ છે, પછી એનસીપી આવે, પછી શિવસેના આવે, પછી ભારતીય જનતા પાર્ટી આવે છે. એ તો પરપ્રકાશિત ગ્રહો છે. આ તો બધા બીજા 17 દેશોમાં તો બીજા પ્રકાશ ઉપર મુખ્ય પ્રકાશ બંધ થઈ જશે તો બીજો ગ્રહ પ્રકાશ NDA ની વાત છે. UPA ની ક્યાં પછી વાત ઉપર આવું છું. મને. અને UPA ની એનડીએમાં તો કેટલી સીટો છે અત્યારે? કેમ અત્યારે? કોંગ્રેસની 213 બેઠકો છે, તમારી 116 બેઠકો છે. UPA ડબલ છે. ના- Already. UPA પહેલા કેટલી કોંગ્રેસ ભાજપની તો વાત ટોટલ કરો, પછી યુપીએ પર આવીશું. હજુ તો નરેન્દ્રભાઈ ભારતીય જનતા એમની સાથે પાર્ટીના- જે એનડીએ નું જયારે શાસન હતું, એનડીએ નું જયારે શાસન હતું ત્યારે ગુજરાતી જનતા સંદેશના માધ્યમથી બરોબર ધ્યાનથી સાંભળી લે. એનડીએ નું જયારે શાસન હતું ત્યારે ચંદ્રબાબુ નાયડુ એમની સાથે હતા, આજે નથી. જયલલિતા એમની સાથે હતા, આજે નથી. મમતા બેનર્જી એમની સાથે હતા, આજે નથી. આવા તો અનેક, એમાં હજુ તો પંજાબમાં અકાલી દળમાં પ્રશ્નો છે. એટલા માટે કે બધી રાજકીય પાર્ટીઓને પોતાના અસ્તિત્વનો સવાલ છે. જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને હાથ અડાડ્યો છે ને, બળીને ખાક થઈ ગયા છે. એટલા માટે જી, કે અમને રાજકીય મજબૂરીઓ છે. નીતિશ કુમાર છે, એનડીએ નું શાસન છે, પણ હજુ તમે પ્રોજેક્ટ લઈને બજારમાં તો આવજો. જી. અત્યારે તો શું છે કે નરેન્દ્રભાઈને એમની ભારતીય જનતા પાર્ટીની કારોબારીમાં ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવ્યા છે, એનડીએ ના નહીં. હવે આ જ NDA ના સંયોજક વાતને નથી. લઈને અનિલભાઈ કઈ કહેવા માંગી એટલે હું રહ્યા એ જ કહેવા માંગુ છું કે એના ઉપર પ્રકાશ પાડો. જયરાજભાઈને એમ કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈ મોદીના આવવાથી જે પ્રકારનું આખા દેશમાં ચેતનાનું વાતાવરણ વ્યાપી ગયું ભાજપના છે. કાર્યકર્તાઓમાં બાકી નહીં. નહીં, પ્રજામાં નહીં. ભાજપના કાર્યકર્તા 125 સિવાય પણ કરોડની જનતામાં નહીં. આમ પ્રજાની વાત કરું છું. અને એમાં નરેન્દ્રભાઈ મોદી એનડીએ ની સરકાર બનાવવાની વાત કરે છે અને એનડીએ ની સરકારમાં જુદા જુદા એલાયન્સીસ છે. માનનીય મારા કોંગ્રેસના પ્રવક્તા ભૂલી ગયા છે કે 2009માં જયારે યુપીએ ની સરકાર બની ત્યારે 12 પોલિટિકલ પાર્ટીનું જી. એલાયન્સ હતું. એમાંથી 5 છોડી દીધું છે અત્યારે યુપીએ. જી. ફક્ત 7% છે અને એમાંય પણ 272 નો મેજિક ફિગર તો નથી. એ મારા મિત્ર સ્ટેટિસ્ટિક મને ગણાવે છે. બરાબર છે. પરંતુ હજુ ગણાવો. અનિલભાઈ, એમને જે જયરાજભાઈ, political પાર્ટીઓ છોડી મણિભાઈ, ગઈ છે, મણિભાઈ, એમાં ગયા છે. જી, 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 મણિભાઈ સુધી અને પહોંચવું. એનડીએ ની સરકાર આવશે. બિલકુલ ભાજપના અનિલભાઈ, રાષ્ટ્રીય સમયનો અધ્યક્ષે પણ એ વાત કરી. ખૂબ જ અભાવ છે સમયનો આપણા પાસે, અને આપ ત્રણેય મહાનુભાવો અમારી સાથે જોડાયા ચર્ચામાં, તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર.